હવે બધાની ફરમાઈશ ઘણાની હતી કે તમે રહો છો ક્યાં અને તમે ક્યાં ગામના છો, 2-3 કમેન્ટ એવી વાંચી છે. તો તમને આજે અમારું ઘર બતાવશું, તો કે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. આપ જોઈ શકો છો આ મારું ઘર છે. જોઈ શકો છો તમારા યુટ્યુબ ફેમિલીથી બધા તરફથી કમેન્ટમાં ઘણું આવતું હતું કે ભાઈ તમે રહો છો ક્યાં. એટલો માળ છે, આ ઉપલો માળ છે. આ અમારું ઘર છે પોતે. આ શેરી છે જેથી ગામમાં જઈ શકાય અને આ બાજુ આવી શકાય. ચાલો તમને હું સીડી બીડીને રૂમ બતાવું. આ અમારો ઘર છે, દરવાજો છે, આ બાથરૂમ છે. એવું જોરદાર છે. અંદર બાથરૂમની સુવિધા છે, જોઈ શકો છો. બાથરૂમ છે, સીડી છે. અહીંથી ઉપલા માળે જવાય. બીજો રૂમ છે, ત્રીજો રૂમ સામે છે. બસ આ ઘર છે, અમારો રૂમ છે. જોઈ શકો છો આ અમારો રૂમ છે પોતાનો. હવે આપણે ઉપલા રૂમમાં જશું. એટલો રૂમ તો નજરો જોવાઈ ગયો છે, ઉપર જોયો છું. વિડીયોમાં બનાવી રહેજો. નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપલા માળે જઈએ છીએ. હા આપણો ઉપલો માળ છે. એક સીડી હજી જાય છે ટેરેસ માથે, પણ એ પછી જશું આપણે. પહેલાં જોઈ લઈએ. પ્લસ બીજો માથેનો માળ છે. ડુંગળી છે, ખાવી તો તાર લઈ જજો. ઘણી ડુંગળી છે આપણે. પ્લસ આપણે આ બીજો રૂમ. જો કે આમાં આપણે ફૂલ કમ્પ્લીટ તૈયારી છે. આ અમારું ફ્રીજ છે. જો કે આપણે હજી આ ચાલુ કર્યું, આમાં કંઈ છે નહીં અત્યારે. શ્રાવણ મહિનો હાલે ને એટલે બધું સ્ક્રૂ પૂરું થઈ ગયું છે. ચાલો તો બહાર તરફ જાઉં પાછા. વિડીયોમાં બના રહેજો એટલે મજા આવે એમ છે તમને. આ ઉપલા માળનું થોડુંક લોકેશન છે, આજુબાજુના ઘર આપ જોઈ શકો છો. ડુંગર છે, હા હિંદોળો છે. અહીં બેઠીને તમે હિંચકા પણ ખાઈ શકો છો. આ મેઇન રોડ છે, હાઈવે. કે આપણે ઉપલા માળે છીએ અત્યારે હાલમાં. જ્યારે પણ ગરમી થાય તો ઉપલા માળે વહી આવવાનું આરામથી. અહીં આખું ગામ દેખાય. આ મારું સૌથી ઉપરનું ટેરેસ. જો કે અહીંથી દેવાઈ દેખાય અને ઉનાળામાં અહીંયા પવનની સારો આવે. હા ટેરેસ ઉપર છે આપણે. જો કે તમે જોઈ શકો છો આજુબાજુમાં બધા ઘર હોય છે, ખેતીવાડી છે ને પ્લસ દરિયો તો ચોખ્ખો દેખાય. પણ તડકો બહુ છે એટલે આંખી બંધ થઈ જાય. હાલ છે, વાંધો નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કરજો. જોજો આ વાડીનો નજારો બતાવું. જો આ વાડી છે બધી આજુબાજુમાં. આ રોડ રસ્તા મકાન છે. આ પહેલે દેખાય ખાટી ડીશની ઉપર દેખાતી ખાટી છે.
ઘર છે નાનું એવું, અને નાનકડું ઘર છે. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.